જ્યાં અમદાવાદના વરસોડા પાસે ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં પેપર બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી અને ભીષણ આગથી ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન થયું છે. નડિયાદથી ફાયરની 2 ટીમ હાલ સ્થળ પર જવા માટે રવાના થઈ ચૂકી છે. ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ફેક્ટરીની અંદર એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગતાની સાથે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા યોગીન ફોનલાઈન પર જોડાયા. યોગીના પેપર બનાવતી ફેક્ટરી કે જેની અંદર એકાએક આગ લાગી હતી, આગ લાગવાનું કારણ શું સામે આવી રહ્યું છે અને સાથે હાલ કેવી સ્થિતિ છે ત્યાં? જી કુશાગ્ર, અત્યારે અહીંયા ખૂબ જ જોખમી સ્થિતિ છે. આ મિલ પેપર બનાવતી મિલ છે અને અહીંયા હજારો ટન પેપરનો સ્ટોક પડ્યો હતો અને જે પેપર બનાવવા માટેનો જે કાચો માલ હતો તેમાં આગ લાગી ગઈ છે. અત્યારે 5 જેટલા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. તમે આ ફાયર બ્રિગેડની સાયરન પણ સાંભળી શકતા હશો. ખૂબ જ મોટા પ્રમાણમાં જે પેપર બનાવવા માટેનો જે રો મટીરિયલ હતું તેમાં આગ લાગી ગઈ છે. છેલ્લા પોણો કલાકથી આ આગ સતત ચાલુ છે અને હજુ પણ આગ છે તે કાબુમાં આવવાનું નામ નથી લઈ રહી. અત્યારે 5 ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને હજુ આણંદ વિદ્યાનગરથી પણ બીજા ફાયર બ્રિગેડ અહીંયા બોલાવવામાં આવ્યા છે. કુશાગ્ર, જ્યારે આગ લાગી ત્યારે કેટલા કામદારો ત્યાં આગળ કામ કરી રહ્યા હતા? શું કોઈ જાનહાનિ સામે આવી છે કે કેમ, અને અત્યારે ત્યાં આગળ કેટલું નુકસાન થયું હોઈ શકે? કુશાગ્ર, જાનહાનિનો કોઈ આંકડો હજી સુધી સામે આવ્યો નથી, પરંતુ જે રો મટીરિયલ જે જગ્યા પર મૂકવામાં આવ્યું હતું ત્યાં આગ લાગી ગઈ છે. ખૂબ જ મોટો જથ્થો છે, જે પ્રમાણે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. આ મોટા જથ્થામાં આગ લાગી ગઈ છે અને અત્યારે ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જે આ રો મટીરિયલ છે તે એ પ્રકારનું રો મટીરિયલ છે કે તેના ઉપર જો પાણી નાખવામાં આવે તો ઉપરથી આગ પર કાબુ મેળવી શકાય, પરંતુ અંદરથી જે હોય તે આગ ચાલુ રહેતી હોય છે. એટલે આ આગ એટલી મોટી વિકરાળ છે કે તેના પર કાબુ મેળવતા કદાચ રાત પડી શકે તેમ છે. યોગીન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ આગ વધુ ન પ્રસરે તે દિશામાં પણ ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે અને આગને કાબૂમાં લેવા માટે પણ કામ ચાલી રહ્યું છે.